મકર સંક્રાંતિ પર્વ પૂર્વે રાજકોટ પોલીસ દ્વારા જાહેરનામું બહાર પાડી ચાઇનીઝ દોરી અને તુક્કલના વેચાણ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે, જેથી આ પ્રતિબંધિત ચીજવસ્તુઓનું વેચાણ કરનારાઓ વિરુદ્ધ કડક પગલાં લેવામાં આવનાર છે। પ્રાપ્ત વિગત અનુસાર ઉત્તરાયણ પર્વ ચાઇનીઝ દોરી કે તુક્કલને લીધે કોઈપણ મનુષ્ય કે પ્રાણીનો જીવ જોખમમાં ન મુકાય તેના માટે ગત તારીખ 10 ડિસેમ્બરના રોજથી જ પોલીસ તંત્ર દ્વારા જાહેરનામું બહાર પાડી અમલવારી કરવામાં આવી છે। જે જાહેરનામા હેઠળ હાલ સુધી 2 કેસો પણ કરી દેવામાં આવ્યા છે। ત્યારે પોલીસ તંત્રએ પ્રતિબંધિત ચીજવસ્તુઓનું વેચાણ નહીં કરવા અપીલ પણ કરી છે અને જો કોઈ વેચાણ કરતા જણાશે તો તેની વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવશે તેવી ચેતવણી પણ આપવામાં આવી છે। ઉત્તરાયણના સંદર્ભમાં જે બધાની ચિંતા છે કે ચાઇનીઝ દોરી તુક્કલનો વેચાણ થાય છે, જે બધા પક્ષીઓ માટેના માનવ જિંદગી માટે પણ જોખમ થાય છે। એના માટે આપણે અગાઉથી લગભગ 10 ડિસેમ્બરથી જાહેરનામા બહાર પાડવામાં આવેલું છે। એમાંથી 2 કેસો પણ રાજકોટ શહેર પોલીસ દ્વારા કરવામાં આવી છે। અત્યારથી આપણે બધા વેપારીઓ જે હોલસેલના વેપારીઓ છે અને જે રિટેલના વેપારીઓ છે એને ત્યાં અવારનવાર ચેકિંગ કરીએ, ડ્રાઈવ રાખીએ છીએ અને એ લોકોને પણ આપણે એક સૂચના આપી છે કે આ બધી દોરી જે પ્રતિબંધિત દોરીઓ છે, તુક્કલો છે, એના વેચાણ ના કરે અને તેના ઉપર કેસ કરવામાં આવશે।